નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું ઠંડી વિશે। ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થશે અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। उत्तर पूर्वना पवन फूंकाई रह्या छे। अमदावादमां लघुत्तम तापमान 15.7 डिग्री नोंधायुं छे। नलियानुं लघुत्तम तापमान 7.2 डिग्री नोंधायुं छे। तो 25 અને 26 જાન્યુઆરી પણ તાપમાન યથાવત રહેશે। આગામી સમયમાં હજુ ઠંડી વધવાની શક્યતા છે, ત્યારે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ ઠંડી પડી શકે છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में हम लोग एक्चुअली ज़्यादातर चेंज नहीं होने का पूर्वानुमान दिया गया है। नो लाइक चेंज कैटेगरी में है लघुत्तम तापमान। और जो पवन की दिशा है अभी उत्तर पूर्व है और जो अहमदाबाद और आसपास का जो एरिया है इसके लिए हम आसमान खाली रहेगा, क्लियर स्काई रहेगा और तापमान जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। अहमदाबाद का जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 15.7 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 13.5 है सेंटीग्रेड और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है 7.2 डिग्री सेंटीग्रेड। जो नॉर्दर्न विंड के लिए थोड़ा ठंड होगा और ईस्टर्न विंड के लिए थोड़ा गर्मी, दोनों मिक्सिंग होने के कारण कहीं कहीं देखोगे आप डाउन हो रहा है, कहीं बढ़ रहा है, मतलब लेकिन एनएलसी कैटेगरी में है। હવે આગળ વાત માવઠાના એંધાણ વિશે। કડકડતી ઠંડી અને ત્યારબાદ માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ આગાહી કરી છે અંબાલાલ પટેલે અને અંબાલાલે કહ્યું છે કે માવઠાની અસર ઉત્તર ગુજરાતમાં વધુ થશે, સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળશે અને ડબલ ઋતુમાં હવે માવઠાની એન્ટ્રી થશે। સવારે ઠંડી, બપોરે ગરમી અને હવે માવઠાની એન્ટ્રી થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલની ધ્રુજાવી દેતી આગાહી કરવામાં આવી છે। 27મી સુધી કાતિલ ઠંડીનો દોર રહેશે તેવું કહેવામાં આવ્યું છે। 30મીની ઠંડી વચ્ચે કમોસમી વરસાદ શરૂ થશે। આગાહી અંબાલાલ દ્વારા આપવામાં આવી છે। હમણાં ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલમાં પણ એટલું અને સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ એટલું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ કરશે, હવામાનમાં પડતો હશે। તારીખ લગભગ 22 તારીખ પછી પણ એક ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ 30-31 જાન્યુઆરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી તારીખ 4-5 સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। માવઠાની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, કચ્છના ભાગોમાં થવાની શક્યતા વધારે રહેશે। છાંટા આવશે અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા રહેશે। અસર થોડીક મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાળું આવી શકવાની શક્યતા રહેશે। કઠોળ પાકમાં તુવર જેવા પાક, રાયડા જેવા પાકોમાં પણ મચ્છી આવવાની શક્યતા રહેશે, મોલો મચ્છી અને દિવેલા પાક જેવા ઊભા છે તેમાં લગભગ ઈયળો પડવાની શક્યતા રહેશે। નવા વર્ષના પહેલા જ મહિને ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પાછલા કેટલાક સમયથી સતત થતા વધારા પછી આ પહેલીવાર છે જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે। અમૂલ દ્વારા દૂધની 3 જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરતા ₹1નો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। અમૂલની માર્કેટિંગ કરતી સંસ્થા GCMMFએ અમૂલ દૂધના 1 લીટરના પેકિંગમાં પ્રતિ લીટર ₹1નો ઘટાડો કરતા લોકોને મોંઘવારીના મારમાંથી આંશિક રાહત મળી છે। દૂધના ભાવ ઘટતા હવે ગોલ્ડના 1 લીટરના ₹65 જ્યારે ટી સ્પેશિયલ દૂધના 1 લીટરના ₹61 થયા છે।
રાજ્યમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભરૂચમાં જંત્રીને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતો દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે તો રાજકોટ જિલ્લામાં ડેમની જગ્યામાં સોસાયટી ફાળવી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે તો આ તરફ મહેસાણામાં લારીવાળાએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો છે જેના કારણે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જમીનનો યોગ્ય ભાવ સરકાર તરફથી મળે તેને લઈને ભરૂચ ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ જંત્રીના ભાવ બાબતે રજૂઆત કરી આવેદન આપ્યું તો ભાડભૂત બેરેજ માટે જમીનનો યોગ્ય ભાવ સરકાર તરફથી ન મળે તો જમીન ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। સરકાર આ બાબતે 2025માં નવું જાહેરનામું બહાર પાડે તેવી માંગ સાથે મોટા પ્રમાણમાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી હતી। જિલ્લા સમાહર્તા માન્ય શ્રી કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી એક જ ડિમાન્ડ છે કે 2020માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે 5 વર્ષ પૂરા થયા। 2025ની સાલ આવી, 5 વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે, જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈપણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામોમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આ પાવરગ્રીડ વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જેસીબી લઈને પ્રોજેક્ટ પર્સન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે। તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે? કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા। વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને। શું માંગ છે અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય। રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆફુઆ થયા છે અને સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી છે। જો કે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે। મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે। 1972માં બનેલો ડેમ છે। રાહત કામમાં તગારા ભરી ભરીને ડેમના પારા બનાવેલા છે, 2 વર્ષ કામ ચાલીને, અને આ 72માં બનેલો આવડો મોટો વિશાળ ડેમ છે, એની અંદર કોઈ સોસાયટી ફાળવી દીધી છે એવું કહે છે સરકારે, અને અત્યારે હવે બુરવાનું કામ ચાલુ છે। 4 દિવસથી તો અહીં જેસીબી ચાલુ હતા, મોટા મોટા હિટાચી। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 રૂપિયાથી માંડીને 4 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મહત્વનું છે કે સાબરકાંઠાના ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ ₹3 થી 4 થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે। પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તામાં ફેંકવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે। એક તરફ મોંઘી દવા, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ શાકભાજીના ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા બજાર છે, તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી। તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે, અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે। તો સરકાર આના માટે કંઈક વિચારે। સાબરકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં
રીંગણ અને ટામેટીનું વાવેતર કરેલ છે અને વાવેતરમાં બરા પ્રમાણમાં પણ વાવેતર થયેલું છે અને હાલની 60 થી 70 રૂપિયા બજારમાં 20 કિલોનો ભાવ છે. તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી અને સામે સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે. ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે. હાલમાં સાબરકાંઠાના ઈડર વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે. જો કે આજ શાકભાજી છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે. નારાજ ખેડૂતોએ કહ્યું, જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે. ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છે, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ 200 રૂપિયા, મણનો ભાવ 20 કિલોના મિનિમમ 200 રૂપિયા તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું. એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે. ખેડૂત દિવસે દિવસે જે ઉત્તર ગુજરાત તરફ જે ટામેટાનું બાગાયત ખેતીનું વાવેતર છે, જે પ્રમાણમાં રીંગણનું, મરચાંનું, એ મણના ભાવ છે 70 થી 80 રૂપિયા અને એ જ વસ્તુ બજારમાં કિલોનો ભાવ છે 30 થી 40 રૂપિયા. તો ખેડૂત કઈ રીતના આઘારી આવશે? બનાસકાંઠાના વિભાજનના વિરોધની આગ હજુ શાંત નથી પડી રહી અને 24 દિવસ વીતવા છતાં ધાનેરાવાસીઓ તેમની માંગ પર અડગ રહ્યા છે. સૂત્રો પોકારીને થાકેલા ધાનેરાવાસીઓએ આખરે ભગવાનના શરણે જવું પડ્યું છે. હનુમાન દાદાના મંદિરે મહાયજ્ઞ યોજ્યો અને હનુમાન દાદાને આવેદનપત્ર આપી વિનંતી કરી કે હે પ્રભુ, નીચેની સરકાર તો નથી સાંભળતી, માટે હવે ઉપરવાળા તમે જ કંઈક ફેસલો કરો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે સ્થાનિક લોકો હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા અને દાદાને જ આવેદન પાઠવી દીધું. આ સાથે સરકારને સદબુદ્ધિ આવે તેવી આશા સાથે ધાનેરા હિતરક્ષક સમિતિએ હવનનું પણ આયોજન કર્યું. જો આ લોકો છેલ્લા 24 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, છતાં નિરાકરણ ન આવતા આખરે હિતરક્ષક સમિતિના લોકોએ આ રસ્તો અપનાવ્યો હતો. ત્યારે બીજી તરફ વાવથરા જિલ્લાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ, જેમાં ભાજપ આગેવાનો પણ જોડાયા હતા. બનાસકાંઠા, ધાનેરાને વાવ થરાદમાં રાખવા માંગ કરવામાં આવી છે. ત્યારે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ મંત્રી હરજીવન પટેલે એમએલએનો ઉધડો લીધો. માવજી દેસાઈએ ધાનેરામાં જાતિવાદનું ઝેર રેડ્યું, તો ઝેર રેડીને ધાનેરાના એમએલએ બન્યા માવજી દેસાઈ. અને માવજી દેસાઈએ ધાનેરા માટે શું કર્યું તેમ સવાલ કરવામાં આવ્યો. હરજીવન પટેલ માવજી દેસાઈને શરમ આવવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું. સાહેબ, માવજી દેસાઈ એમ કહો શરમ આવવી જોઈએ, એમને આવા શબ્દ બોલે છે. તો હું તમને કહું છું કે તમે ડીસા તાલુકાના વતની છો, ડીસા તાલુકામાં તમારો ધંધો રોજગાર ચાલે છે, તમે ધાનેરામાંથી જાતિવાદનું ઝેર રેડીને અહીંયા તમે ચૂંટાયા છો, તમે એમ કે તમે આજ સુધી જાતિવાદનું ઝેર રેડ્યું, તો એ તમને શરમ નથી આવતી? હરજીવન પટેલે ક્યાંય ખોટું કામ કર્યું નથી જેના કારણે મને શરમ આવી છે. આજ સુધી ધાનેરાના તાલુકા માટે મારાથી જે બન્યું મેં યોગદાન આજ સુધી આપ્યું છે. મોરબી મનપા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી તો વધારાઈ છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા ફક્ત નાના વેપારીઓ પર કાર્યવાહી કરાય છે, પરંતુ મોટી હોસ્પિટલ બહાર કરાયેલા દબાણો પર કાર્યવાહી નથી કરવામાં આવતી. સ્થાનિકોએ સવાલો ઉઠાવતા કહ્યું કે આવા દબાણો દૂર કરવામાં મનપા તંત્રને શું તકલીફ પડી રહી છે. વધુમાં કહ્યું કે મોરબીના સાવસર પ્લોટમાં 30 થી વધુ હોસ્પિટલની આગળ ઓટલા બનાવી દેવામાં આવ્યા છે અને હોસ્પિટલ બહાર અનેક વાહનોનું આડેધડ પાર્કિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે આડેધડ પાર્કિંગ થવાથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે. ની અંદર સાવસા પ્લોટ મેઇન રોડ ની અંદર ઘણું દબાયેલું છે, દબાણ દૂર કરે. કમિશનર સાહેબ સારા આવ્યા છે તો એને નમ્ર અપીલ છે દબાણ દૂર કરે અને દર્દીઓ આવતા હોય એને કોઈ જાતની તકલીફ ન પડે અને એમ્બ્યુલન્સ છૂટથી ચાલી શકે. તો અમારી નમ્ર પ્રાર્થના છે કે જલ્દ ને જલ્દ સાવસા પ્લોટ હોસ્પિટલ એરિયાની અંદર આવી અને દબાણ દૂર કરે. સ્થળ ઉપર ઉભો છું. સાવસા પ્લોટમાં અનેક હોસ્પિટલો આવેલ છે કે હોસ્પિટલની જો કોઈ જાતની પાર્કિંગની વ્યવસ્થા નથી. સરકારના નિયમ પ્રમાણે કે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. જે પાર્કિંગ છે અહીંયા મેડિકલ સ્ટોર બનાવી નાખ્યા છે, લેબોરેટરી બનાવી નાખે છે, તો ખરેખર પાર્કિંગની વ્યવસ્થા તો તમે કહી દો છો શું તમે?
પોરબંદર મહાનગરપાલિકાને શિવસેનાએ આવેદનપત્ર આપ્યું અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ આરટીઓ એજન્ટોને પત્ર લખી વાહનની લેવેચ પર પોરબંદર મહાનગરપાલિકાનો આજીવન વાહન વેરા ટેક્સ લેવાનું સૂચન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે પોરબંદર શિવસેનાએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। શિવસેના તરફથી આવેદનપત્ર આપવા માટે નગરપાલિકા આવેલા છે। જે જૂના વાહનમાં જે વેરો નાખેલો છે તો પોરબંદરમાં જ આ વસ્તુ છે, ગુજરાતમાં તો કંઈક છે નહીં આ વસ્તુ, બરાબર। તો અમે આ વસ્તુનો માટે એનો વિરોધ કરીએ છીએ। શિવસેના દ્વારા રજૂઆત મળેલ છે, જેમાં જૂના વાહનો પર જે વેરો લગાવે છે એના વિરોધ બાબતનો છે। આમાં અમે જે કાયદાકીય અભ્યાસ કરી એનો જે નિયમોસર જે કાર્યવાહી છે કરવામાં આવનાર છે। સુરત જિલ્લામાં ખોખાર દીપડાએ દહેશત મચાવી દીધી છે। આજે 2 સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તેમજ માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધી અને વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડો આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો તો બીજી તરફ માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી। રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા। ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો। ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો। આ તરફ મોરબીમાં બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે। તાલુકા પંચાયત ઓફિસમાં કેમેરા નાખવાની બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયો છે। 13 સીસીટીવી કેમેરાનું 6 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાતા વિવાદ વકર્યો છે। 13 સીસીટીવી કેમેરા અને સેટની 6 લાખ રૂપિયા કિંમત ચૂકવાઈ અને તે અંગે શંકાસ્પદ બાબત સામે આવી છે। જીએમ પોર્ટલ દ્વારા સૌથી ઓછા રૂપિયાનું બિડ કર્યું હતું તે પિરામિડ એજન્સીને આપવામાં આવ્યું હતું કામ। તો તાલુકા વિકાસ અધિકારી કેએસ ડાંગરે વિગતો સાથે ખુલાસો આપ્યો છે। જીએમ પોર્ટલમાં કામ મંજૂર થયું છે અને એ મુજબ જ બિલ મંજૂર કરાયું હોવાનું તાલુકા વિકાસ અધિકારીનું રટણ છે। સીસીટીવી બિલની ચૂકવણી બાબતે તપાસ અત્યંત જરૂરી છે। 13 કેમેરા નાખેલા છે અને 13 કેમેરાનું અમે 6 લાખ રૂપિયા ચૂકવણું કરેલું છે એજન્સીને। અને આ જે કેમેરા નાખેલા છે એ ખૂબ હાઈ રેઝ્યુલેશન વાળા છે, નાઇટ વિઝન વાળા છે અને અવાજવાળા પણ, કે તમારું સાઉન્ડ પણ કેપ્ચર કરે। અને આ બધી પ્રોસેસ જે સરકારશ્રીના નિયમો હોય કે શોભનડોળમાં ઠરાવ લેવાનો હોય, જે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને લેવામાં આવેલા છે, એમાં ક્યાંય ગેરરીતિ કરેલી નથી। ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં કોપર વાયરની ચોરીની ઘટના સામે આવી છે અને કોહાઇજીન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીનો બનાવ બન્યો તો અજાણ્યા શખ્સો દિવાલ કૂદી કોપર વાયરો મળી 18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા। કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે, જે પ્લાન્ટમાં કંપનીની દિવાલ કૂદી પ્રવેશ મેળવ્યો હતો। જીએસઆરટીસી દ્વારા રાજ્યના વિવિધ રૂટની હોટલના પરવાના રદ કરવાના નિર્ણય અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। લોકતાંત્રિક દેશ છે, કોઈપણ વ્યક્તિને કોઈપણ નામે ધંધો રોજગાર કરવાની છૂટ છે, પરંતુ કોઈની લાગણી દુભાય એ યોગ્ય નથી। આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું। જીએસઆરટીસીને ઘણા સમયથી ફરિયાદો મળતી હતી કે અમુક હોટલો ઉપર સ્વચ્છતા બરોબર જળવાતી નથી, સાથે સાથે એમની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે દરેક ધર્મની પોતાની લાગણીઓ હોય છે, દરેક ધર્મના પોતાના એક સિદ્ધાંતો હોય છે અને એ પ્રમાણે એનું પાલન ધાર્મિક રીતે થતું હોય છે। પેસેન્જરોને આ બધી હોટલો ઉપર ઊભા રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે પેસેન્જરોની સુખ સગવડો જળવાય, પરંતુ પેસેન્જરોની સુખ સગવડો જળવાવાની સાથે સાથે એમને નુકસાન પણ થતું હતું। એમની ફરિયાદો પણ આવવા માંડી, એમને ઘણી જગ્યાએ તેમના નાણાં પણ વધારે વસૂલાતા એવી પણ ફરિયાદો આવવા માંડી। આ ફરિયાદોના આધારે કોઈ હોટલો બંધ કરવાનો સરકારે નિર્ણય નથી લીધો, પરંતુ એસટી નિગમ દ્વારા આ 27 હોટલો ઉપર એસટીની બસો નહીં ઊભી રાખવાનો એસટીએ નિર્ણય લીધો છે। લાગણીના વાવેતર શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું છે। પિતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જામકંડોના જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય દ્વારા જે 9મો શાહી સમૂહ લગ્ન યોજાવાનો છે તેને લઈને આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવે છે કેવી તૈયારી કરવામાં આવી છે। જે 511
જે લેવા પટેલની દીકરીઓ જે લગ્નના અંદરમાં જે બંધનમાં બંધાશે તેને લઈને આપણે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તે 511 અને 2 લાખથી વધારે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 10,000થી વધારે કાર્યકર્તાઓ સેવા આપશે. જે જામકંડોળાની ધરતી ઉપર જે રવિવારના દિવસે જે 26 તારીખે જે દિવાળી જેવો માહોલ જોવા મળશે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેવી તૈયારી કરવામાં આવી છે અને આખરી ઓપ આપવામાં આવે છે. જે રીતે 511 છે 1994માં જ્યારે 13 લગ્ન જે વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યા હતા તેને લઈને હજી સિલસિલો ચાલુ છે અને હાલ 511 જે લગ્નનું આયોજન સમૂહ લગ્નનો કરવામાં આવે તેને લઈને પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. આખરી ઓપ આપવામાં આવ્યો છે અને શાહી સમૂહ લગ્નના અંદરમાં જે વરઘરો બી નીકળશે અને લોકો આજુબાજુ વિસ્તારના લોકો તે ઉમટી પડશે અને 2 લાખથી વધારે લોકો જમવાની વ્યવસ્થા કરવામાં આવશે અને 10,000થી વધારે કાર્યકર્તાઓ સેવા આપશે. મુનાફ બગાડી, વિઝન ગુજરાતી, જામકંડોળા. દેશના પ્રધાનમંત્રી મોદી જેને નામથી ઓળખતા અને મહિલા ઉત્થાન માટે જેમનું ઉદાહરણ પણ આપતા તેવા તાલાલા નજીક આવેલા સીદી બાદશાહ સમાજના હીરબાઈબેન લોબીનું નિધન થયું છે. મૂળ જાંબુર ગામના રહીશ હીરાબાઈ લોબીએ સીદી બાદશાહ સમાજના મહિલા મંડળના સ્થાપક અને મહિલા ઉદ્ધારક હતા. ગુજરાતના દરેક ગામના સરપંચે પ્રેરણા લેવી બાબત સામે આવી છે અને ગામમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામના સરપંચ હિરલબેન પટેલે દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. તેમજ મહિલા સરપંચ હિરલબેન પટેલની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી છે. તો વર્ષ 2022માં હિરલબેન સરપંચ બન્યા બાદ ગામની પાણીની વિકટ સમસ્યાનો અંત આણ્યો હતો. ત્યારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હવે તેમની ઈચ્છા છે કે તેઓ ગામમાં પર્યાવરણ પર કામ કરે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.